હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે ઇકોનોમિક્સ છે એનો વિભાગ ઈમાં ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને મિત્રો, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે અથવા તો તમને સ્ક્રીન પર દેખાઈ રહેલો નંબર પર કોલ કરો. મિત્રો, આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે. શરૂ કરીએ આપણું સોલ્યુશન. ઇકોનોમિક્સ વિભાગી ગાલા અસાઇનમેન્ટ સેકન્ડ એક્ઝામ 2026 પ્રકરણ નંબર 7 માં પહેલો નંબર પ્રશ્ન: સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી સરકાર સમક્ષ ભારતીય અર્થતંત્ર વિકાસની દિશામાં લઈ જવાનો પડકાર હતો. આ માટે આયોજિત આર્થિક વિકાસનો માર્ગ આપવામાં આવ્યો હતો. 1951થી અમલમાં મુકાયેલી આર્થિક વિકાસની યોજનાને લીધે ભારતીય અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો જે ફેરફારો સર્જાયા છે તેના કેટલાક અગત્યના પાસા નીચે મુજબ છે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. તો કે સ્થિર ભાવ અને ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવક વર્ષના 1950-51માં $2,69,724 હતી. તે વધીને 2013-14માં $87,51,834 થઈ. આમ 63 વર્ષના કેટલી હતી મિત્રો? $87,51,834 હતી. અને આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો. કેમ કે પહેલી મિત્રો શું હતી? 2 લાખ જેટલી હતી. સપોઝ 3 લાખ એવી હતી અને અહીંયા અત્યારે કેટલી થઈ ગઈ? $3 લાખ મિત્રો. $87,51,834 થઈ ગઈ 2013-14ના આંકડા મુજબ. અત્યારે તો કરોડોમાં હશે. 1950માં એ માથાદીઠ આવક ખૂબ જ ઓછી હતી. માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ અને વર્ષ 2013ના માથાદીઠ આવક $5150 હતી. અને જ્યારે વિકસિત દેશની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે. ઓકે. ખેતી આ શું હતું મિત્રો? આપણું પહેલું હતું રાષ્ટ્રીય માથાદીઠ આવક. બીજું છે ખેતી. તો કે આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તી ખેતી ક્ષેત્ર પર રોજગારી મેળવતી હતી. 72% જેટલી પણ આપણી વસ્તી હતી, 100%માં જેટલી પણ આપણી વસ્તી હશે તો એની 72% વસ્તી જે ખેતી પરથી રોજગારી મેળવતી હતી. જે પ્રમાણ 2001-2માં 58% અને 2013-14માં ઘટીને લગભગ 48% રહ્યું છે. અને આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતીનું મહત્વ ઘટતું રહ્યું છે. 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો મિત્રો 55%. એટલે કે આપણો જે ભારત છે આમ જ નથી ખેતી પ્રધાન દેશ કહેવાતો મિત્રો. ઓકે. જે 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો છે. પહેલા શું હતો? 55% ફાળો ખેતીનો હતો રાષ્ટ્રીય આવકમાં. અને હવે રાષ્ટ્રીય આવકનો ફાળો 2013-14માં 14% રહ્યો છે. ને હવે તો હજુ પણ ઓછો થઈ ગયો છે. ઉદ્યોગ ક્ષેત્ર તો કે 1951 પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઊંચા દરે વધારો થયો છે. અને વર્ષ 1951માં ભારતમાં ઉદ્યોગ 10.6% અને લોકોને રોજગારી પૂરી પાડતા હતા. અને જે પ્રમાણ વધીને 2011-12માં 24.3% થઈ ગયું. 1950માં દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો 16.6% હતો અને જે પ્રમાણ વધીને 2013-14માં 26% થઈ ગયું. ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયે 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. ઓકે. અને સ્વતંત્રતા પછી ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ હકીકતમાં ભારત હજુ પણ ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. સેવાઓ તો કે 1951માં ભારતીય સેવા ક્ષેત્રે 17.3% લોકો રોજગારીની પૂરી પાડતું હતું. અને જે પ્રમાણ વધીને 2011-12માં 27% થઈ ગયું. અને 2050-51માં ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 30.3% હતો. જે પ્રમાણ વધીને 12-13માં કેટલો થઈ ગયો મિત્રો? 59.9. એટલે તમે ગણી લો ને 60% રાઉન્ડ ફિગર. આમ ભારત દેશમાં સેવા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો કિસ્સો બમણો થયો છે. પાંચમું છે વસ્તી. તો કે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. અને જે વધીને 1951માં મિત્રો ભારતની વસ્તી 36.1 કરોડ હતી. અને જે 2011-12માં કેટલી થઈ ગઈ?
21.02 કરોડ થઈ છે મિત્રો 11-12માં. હવે જોઈશું આમ આઝાદી બાદ ભારતની વસ્તીની ખૂબ જ ઝડપી વધી રહી છે અને અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિ થઈ, એટલે કે દરેકે 1.5% લોકો તો વધી જ જાય, 1.5% લોકો તો વધી જ જાય દર વર્ષેની વાત છે. આઝાદી બાદ વસ્તી વિસ્ફોટ ભારત માટે શું કે છે પેચીદો પ્રશ્ન બન્યો છે. ઓકે, આ વસ્તી વૃદ્ધિ છે તો આ પેચીદો જે પ્રશ્ન બન્યો છે આપણા માટે. ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, અંગ્રેજો ભારત આવ્યા અને તે પહેલા ભારતની ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિશ્વ પ્રચલિત હતું. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કપડાં, મરી મસાલા, તાંબા પિત્તળના વાસણો, લોખંડના ઓજારો વગેરે વિશ્વભરમાં બજારોમાં પ્રસિદ્ધ હતા. ઓકે, અંગ્રેજો ભારતમાં આવ્યા અને તે પહેલા ભારતની ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિશ્વ પ્રચલિત હતું. ભાઈ, ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના તાંબા પિત્તળના વાસણો, લોખંડના ઓજારો વગેરે વિશ્વભરમાં શું મિત્રો પ્રસિદ્ધ હતા. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સુખી, સંપન્ન અને સ્વાવલંબી હતા. એટલે ભારતમાં ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપાર નિકાસ પ્રાધાન્યતા ધરાવતી હતી. ભારતનો આ સુવર્ણકાળ હતો. પરિણામે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો જેવી વિદેશી પ્રજાનું 18મી સદીમાં મધ્યમાં વેપાર અર્થ ભારતમાં આગમન થયું. ઓકે, સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ થતાં અંગ્રેજો પોતાની તાકાતનો ઉપયોગ કરી અન્ય વિદેશી પ્રજાઓને ભારતમાંથી હાંકી કાઢી આપણે અને બ્રિટિશ સત્તાનો રાજકીય સાથ મેળવવા ભારત સત્તા હાંસલ કરી. આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતમાં અંગ્રેજોનું શાસન રહ્યું. સ્વતંત્ર પૂર્વે ભારતની અર્થતંત્ર અંગ્રેજોના શાસનમાં ભારતીય અર્થતંત્રને ઘણી બધી ખરાબ અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આમ પરિણામે દેશ આઝાદ થયો ત્યારે ભારત અલ્પ વિકસિત હતો અને અર્થતંત્ર ધરાવતો હતો. રેલવે અને માર્ગ પરિવહન તો બ્રિટિશ શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલ રેલવેનો ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા મહત્વનો ફાળો રહ્યો છે. ભારતીય રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ થઈ હતી, જેનો રૂટ મુંબઈથી બોરીબંદરની થાણે સુધી હતો. વર્ષ 1947માં રેલવે 53,000 કિમી લાંબો રૂટ નેટવર્ક ધરાવતી હતી. ઓકે, જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારતીયનો રેલવે રૂટ કેટલો હતો મિત્રો ખબર? 53,000 કિલોમીટર સુધી લાંબો રૂટ હતો, નેટવર્ક હતું રેલવેનું. ભારતમાં રસ્તાની બાંધકામ જવાબદારી માટે અંગ્રેજોએ 1855માં જાહેર બાંધકામ ખાતા એટલે PWD ની રચના કરી હતી. 1943માં સુધીમાં તૈયાર થયેલ રસ્તાઓની લંબાઈ 4,47,105 કિલોમીટર હતી, જેમાં 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તાઓ હતા. દેશમાં બેંકોનો આરંભ 1770માં થયો હતો. વર્ષ 1946 સુધીમાં સ્વતંત્ર વિદેશી બેંકો સંખ્યા 700થી વધારે હતી. ઓકે, ત્યારબાદ 20મી સદીમાં દેશની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની સ્થાપના 1935માં થઈ હતી. ભાઈ, MCQમાં આવી શકે છે RBIની સ્થાપના ક્યારે થઈ તો કે 1935માં મિત્રો થઈ હતી. ઓકે, 20મી સદીમાં દેશની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની સ્થાપના 1935માં થઈ હતી. ત્યારબાદ સામાજિક માળખું શું છે? અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય માથાદીઠ આવક ખૂબ જ ઓછી હતી. લોકોના સાક્ષરતાનો દર ખૂબ જ નીચો હતો. સામાજિક કુરિવાજો જેવા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ વગેરે દૂર કરવામાં આવેલો. અંગ્રેજોએ ભારતીયોને આપેલો સહકાર ગણનાપાત્ર હતો. ઓકે, દેશના લોકો રજાડતા પીડાનો નાશ કરવામાં પણ અંગ્રેજોએ સક્રિય કામગીરી કરી. ઓકે, ચોથું ખેતી તો કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવામાં આવતો હતો. ખેડૂતોની ખેતી આવક લગભગ 50% જેટલી ઊંચા દરે મહેસૂલી ઉઘરાવવાની રીતિ બ્રિટિશ સરકારે ઘડી હતી. મહેસૂલ ન ભરનારને ખેડૂતોને દંડ, મિલકત જપ્ત કરવી, ખેડાણ માટે આપેલી જમીન પરત લેવી જેવા મનસ્વી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જમીનદારી પ્રથાને પ્રોત્સાહન. શું કીધું છે? જમીનદારી પ્રથાને મિત્રો પ્રોત્સાહન. ત્યારબાદ ખેડૂતોના ખેડ હકની અસલામતી જેવા અંગ્રેજોના નિર્ણયોને કારણે ભારતના ખેડૂતો પર ભારે શોષણ થયું. પરિણામે ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેડૂતો તો ખેત મજૂર બની ગયા. ઓકે, કેટલાક ખેડૂતો ખેત મજૂર બની ગયા. ત્યારબાદ છે ખેતીના વ્યાપારીકરણને કારણે ભારતના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડનો ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતો વધતા બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તે પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું ન હતું. તેથી ગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ વણસતી થઈ હતી. આમ બ્રિટિશ શાસન દરમિયાન ખેતી ક્ષેત્રનો વિકાસ અલ્પ હતો. પાંચમો છે ઔદ્યોગિક નીતિ. તો કે 1750 થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. બ્રિટિશ શાસને ભારતીય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનને અનુકૂળ બને એવા વિવિધ ઉદ્યોગોનો વિકાસ કર્યો અને બ્રિટનમાં ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વધુને વધુ વેચાયની નીતિ અપનાવી. ત્યારબાદ છે બ્રિટિશ સરકારની આવી ઔદ્યોગિક નીતિને કારણે ભારતીય ઉદ્યોગનો વિકાસ થવાને બદલે તેની અવનતિ થઈ. પરિણામે ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકોને જીવન નિર્વાહ માટે ખેતીનો આશ્રય લેવો પડ્યો, જેથી શ્રમિકો ખેતી પર ભારણ વધ્યો. ટૂંક નોંધ લખો: રાષ્ટ્રીય આવક, ખેતી અને ઉદ્યોગ તેમજ સેવા ક્ષેત્રોનો ફાળો. ઓકે મિત્રો, અને જોતા પહેલાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મિત્રો મેળવવા માંગતા હોય, તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાનું છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, અને મિત્રો તમે આખા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હતા, કહી દીધું મેં. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, કેટલાક વિદ્યાર્થીઓ આમાં જોઈને જતા રહ્યા છે. વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ બી કરી દો મિત્રો. ઓકે, રાષ્ટ્રીય આવકમાં ભારતીય આર્થિક વૃદ્ધિનો માપવાનો એક મહત્વનો માપદંડ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોના ફાળાની વિગત નીચેના કોષ્ટકમાં આપેલી છે. કે રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ફાળો 1950, 51, 1990, 91, 2001, 2002 અને 2014-15. ઓકે, પ્રેઝન્ટ એવું લખેલું છે. ખેતી અન્ય ક્ષેત્ર સહિત તો કે 53.1% હતું, પછી 29.6% થયું, પછી 22.3% થયું, પછી 17.6% થયું. ઉદ્યોગમાં તો કે 16.16% હતું, 27.7% થયું, 27.3% થયું, 29.7% થયું. અને સેવા ક્ષેત્રમાં બાંધકામ ક્ષેત્ર વગર 30.3% હતું, 42.7% થયું, પછી 50.4% થયું, અને હવે 52.7% થયું. જો હવે એમાં શું થયું છે, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે, સાથે સાથે મિત્રો સેવા ક્ષેત્રનો ખૂબ વધ્યો છે. આનો ખૂબ ઘટ્યો ખેતીનો, અને આનો ખૂબ વધ્યો સેવા ક્ષેત્રનો, અને સેવાનો ખૂબ જ વધ્યો છે. ઉદ્યોગનો મિત્રો ધીરે ધીરે કરી મીડિયમ સાઇઝમાં ચાલી રહ્યો છે. જો ઉપરના કોષ્ટક પરથી જોઈ શકાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 1950, 51માં 53% હતો, સતત ઘટતો ગયો, અને 2014-15માં પીમાં તે ઘટીને 17.16% જેટલો થયો. ઉદ્યોગ વિભાગનો રાષ્ટ્રીય આવકમાં ફાળો જે 1950-51માં 16.6% હતો, તે સતત વધતો ગયો, અને તે 14-15માં કેટલો 29.7% જેટલો થઈ ગયો. સેવા વિભાગનો રાષ્ટ્રીય આવકમાં ફાળો તો કે જે 1950-51માં કેટલો હતો મિત્રો 30.3% હતો, સતત વધીને 14-15માં કેટલો થઈ ગયો મિત્રો 52.7% થઈ ગયો, અને જેટલો હતો. અને આમ વર્તમાન સેવા રાષ્ટ્રીય આવક સૌથી વધુ ફાળો આપતી સેવા ક્ષેત્રનો પ્રથમ નંબરે આવે છે હવે. ઓકે, ચોથું છે પ્રાચીન ભારતમાં ઉદ્યોગ સ્થિતિ સ્પષ્ટ કરો. તો કે પ્રાચીન ભારતમાં ઉદ્યોગની કોઈ દૃષ્ટિકોણથી ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગનો વિકાસ ડંકો વાગતો હતો. પ્રાચીન ભારતમાં ઉદ્યોગો કોઈ દૃષ્ટિકોણથી ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઉદ્યોગોની ક્ષેત્રે વિકાસ કરતો હતો, જેમાં કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. ઓકે, પ્રાચીન ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટે અગવડો હોવા છતાં ભારતીય વેપાર જળમાર્ગ વિશ્વના દેશોમાં લગભગ ચીજવસ્તુનું વેચાણ કરી અડધક નાણાં મેળવ્યા હતા. ઇતિહાસકાર ટી રાયચૌધરીના મતે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણી દેશ હતું. ભારતમાં મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો, અને આ ઉપરાંત
તાળપત્રીઓ, પ્રાચીન મૂર્તિઓ, કાચું રેશમ, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના ગળી વગેરેનું ઉત્પાદન નિકાસ કરતો હતો. 5મા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ઓકે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો. તો કે વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતીય નીચી આવક ધરાવતો અથવા વિકાસશીલ દેશ કહેવાય છે અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ છે. પહેલું છે આર્થિક વૃદ્ધિ. તો કે 1950 થી 51 થી 1950-51 સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનો દર માત્ર વાર્ષિકમાં 3.5% હતો અને 1990-91 આર્થિક સુધારા બાદ તે વાર્ષિક 6.8% થયું. પરંતુ વર્ષ 2013-14 બાદ આર્થિક વૃદ્ધિ મંદ પડી. 2014-15 વાર્ષિક 5% થી નીચે રહેવા પામ્યો. આમ ઊંચા આર્થિક વૃદ્ધિ દરનું વલણ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ ગણી શકાય છે. રાષ્ટ્રીય આવક તો કે 1950-51 થી 2013-14 63 વર્ષના સમયગાળા દરમિયાન ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે, જે ઊંચા આર્થિક વૃદ્ધિ દરનું સંકેત છે. 63 વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે અને જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાન રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે. વર્ષ 2014-15 એટલે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટીને માત્ર 17.6%, ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો વધીને 29.7%, જ્યારે સેવા ક્ષેત્રનો હિસ્સો લગભગ બમણો થઈને 52.7% થયો છે. ત્રીજું છે માથાદીઠ આવક. તો કે ભારતની નીચી માથાદીઠ આવક ધરાવતો દેશ છે. સ્થિર ભાવે 1950-51 ભારતની માથાદીઠ આવક ₹7,100 ને કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે મિત્રો, સોરી હતી, અને અહીંયા તમે સુધારી લેજો ને સાચી હવે કમેન્ટમાં જણાવો કે સાચી શું છે, તમે જોઈને ચેક કરીને. તે વધીને 2013-14 કેટલી થઈ મિત્રો? 39,904 થઈ છે. 1990-91 આર્થિક સુધારા પહેલા ભારતની માથાદીઠ આવક વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ અને જે દર આર્થિક સુધારા બાદ લગભગ 5.5 થવા પામ્યો છે. અને આમ માથાદીઠ આવકમાં વૃદ્ધિ વિકાસનો દેશનો માથાદીઠ આવકના સાપેક્ષમાં હજુ નીચી રહેવા પામી છે. ઓકે. ચોથું બેરોજગારી વિકસતા દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો છે. પહેલું પ્રાથમિક ક્ષેત્ર, ખેતી અને ખેતી સંકલિત પ્રવૃત્તિઓ. બીજું ઔદ્યોગિક ક્ષેત્ર, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓ. અને ત્રીજું સેવા ક્ષેત્ર, વાહન વ્યવહાર, સંદેશો વ્યવહાર, બેન્કિંગ વિભાગ વગેરે. ઓકે. ભારતમાં 1950-51 પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 73.3% લોકોને રોજગારી મળી રહી હતી, જે પ્રમાણ 2011-12 અનુક્રમે 48.9%, 24.2% અને 26.9% થયું હતું. ઓકે. આમ 1950-51 બાદ પ્રાથમિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું રહ્યું છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સેવા ક્ષેત્રનું રોજગારીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. પાયાની સુવિધાઓ વિકાસ. તો કે દેશની આર્થિક વૃદ્ધિ વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડો જેવી પાયાની સુવિધાઓ પર આધારિત છે. વીજળી સુવિધાઓ વર્ષ 1950-51 વીજ ઉત્પાદનના 23,000 મેગાવોલ્ટ હતું. તે વધીને 2011-12 કેટલું 2,43,000 મેગાવોલ્ટ થયું. આમ ભારતે વીજળીના ઉત્પાદનમાં ઊંચા દરે સિદ્ધિ હાંસલ કર્યો હતો. કે શિક્ષણની સુવિધા. તો આઝાદી પહેલા ભારતમાં 20 યુનિવર્સિટી અને 500 કોલેજો હતી, જે વધીને વર્તમાન સમયમાં 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજ થઈ ગઈ મિત્રો, જોઈ લો. ઓકે. ત્યારબાદ 1950-51 ભારતનો સાક્ષરતા દર 18.33% હતો, જે વધીને 2011-12 73% થવા પામ્યો છે. વાહન વ્યવહારની સુવિધા. તો કે ભારતીય રેલવે આજે વિશ્વમાં 4થા નંબરનું મોટું નેટવર્ક ધરાવે છે અને અંદાજે 65,000 કિલોમીટર લાંબુ નેટવર્ક ધરાવે છે. ભારતમાં આજે 48 લાખ કિલોમીટર લાંબા રસ્તાઓ છે, જે વિશ્વમાં મોટા રોડ નેટવર્કનું એક છે. 48.6 લાખ કિલોમીટર લાંબા રસ્તા. ઓકે. ત્યારબાદ સિંચાઈની સુવિધા. કે વર્ષ 1950-51 ભારતની 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધાઓ હતી, અને જે વધીને 2012-13 63 મિલિયન હેક્ટર થઈ. ઓકે. જે વધીને મિત્રો કેટલી થઈ? 63 મિલિયન હેક્ટર થઈ.
આમ વાવેતર હેઠળના 45% વિસ્તારને સિંચાઈની સુવિધાઓ હેઠળ આવરી લીધવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે વૈશ્વિક બેંકના એપ્રિલ 2014 અહેવાલ મુજબ સમ ખરીદી શક્તિના આધાર આજે પણ ભારતને વૈશ્વિક સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ત્રીજા સ્થાને છે અને આમ ભારતને વિશ્વના દેશોની સરખામણીએ અભૂતપૂર્વ વિકાસ પામ્યો છે. છઠ્ઠું છે ભારતની પાયાની સુવિધાઓ, તો કે દેશની આર્થિક વૃદ્ધિનો દર વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારની સિંચાઈ સગવડ વગેરે પાયાની સુવિધાઓ પર આધારિત છે. આઝાદી બાદ ભારતમાં પાયાની સુવિધાઓ વિકાસ થવામાં પામ્યો છે અને જે વિગતો નીચે મુજબ છે. વીજળીની સુવિધાઓ, તો કે વર્ષ 1950-51માં વીજ ઉત્પાદનના 2300 મેગાવોટ હતું, તે વધીને 2011-12માં 2,43,000 મેગાવોટ થયું. આમ ભારતે વીજ ઉત્પાદનના ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શિક્ષણ સુવિધા, કે ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી અને 500 કોલેજો હતી, જે આજે વધીને 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજો થઈ ગઈ. વર્ષ 1990માં 51માં સાક્ષરતા દર 18.33% હતો, જે આજે વધીને 73% જેટલો થયો છે. વાહન વ્યવહારની સુવિધા, તો કે આઝાદી સમયે 1950 સુધીમાં દેશમાં 54 કિલોમીટર રેલવે માર્ગ તૈયાર થયા અને આજે અંદાજિત 65 કિલોમીટર જેટલો થયો છે. ઓકે, ભારતીય રેલવેનો વિકાસ વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. રેલવેનો વિકાસ થતાં રોજગારીની તકો વધી છે અને આજે રેલવેમાં 16 લાખથી વધુ 16 લાખથી વધુ લોકો રોજગારી આપવામાં આવે છે. વર્ષ 1950માં લગભગ 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ આજે વધીને લગભગ 48.6 લાખ કિલોમીટરના રસ્તાઓ થયા છે ભાઈ. ઓકે, લંબાઈના છે. ભારતે વિશ્વમાં સૌથી મોટા રોડનું નેટવર્ક ધરાવતા પૈકી દેશ છે. સંદેશાવ્યવહારની સુવિધા, કે આઝાદી પછી ભારતમાં થયેલ આર્થિક વિકાસને પરિણામે સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ ઘણું મોટું પરિવર્તન થયું છે. દેશની ટપાલ સેવાનું આધુનિકરણ ટેકનોલોજી દ્વારા કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું અને ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગથી ટેલિફોન નેટવર્ક વ્યાપક બનાવવામાં આવ્યું છે અને કૃત્રિમ ઉપગ્રહોની મદદથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી અદ્ભુત સેવાઓનો ઉપલબ્ધ બની છે. મિત્રો, આરોગ્યની સુવિધા, તો કે દેશના સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમના અમલને પરિણામે આઝાદી પછી મૃત્યુદર ઘટવા પામ્યો છે. વ્યક્તિનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વર્ષ 2001માં 63 વર્ષ થવા પામ્યું છે, જે આજે અંદાજે 70 વર્ષ જેટલું છે. સિંચાઈની સુવિધા, તો કે વર્ષ 1950-51માં દેશના 22.6 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી, જે વર્ષ વધીને 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી પહોંચી ગઈ છે. ઓકે, આઝાદી પછી કુલ વાવેતર વિસ્તારના 45%નો વિસ્તાર સુવિધા હેક્ટર આવરી દેવામાં આવ્યા છે. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે નંબર, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયા મળી જવાની છે. જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, અંત કરી આ વિડીયોનો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.